જેવા કર્મ કરશે એવા નામ પડશે. ગાયોને ચારશે એટલે આનું નામ ગોવાળ પડશે. ગાયોનું પાલન કરશે એટલે આનું નામ ગોપાલ પડશે. હા, વસુદેવને ઘેરે જન્મા એટલે વસુદેવ પડશે. દેવકી નંદન, યશોદાનંદન, નંદલાલ જે લીલા કરશે. દ્વારિકાનો રણછોડ, માખણ ચોર, ગોપીનો ચિત ચોર, કેટલા નામ પાડવા. નામ પાડ્યા. પરમાત્મા હવે ગોઠણીએ હાલતા થયા છે અને નાનું દીકરું એનાથી કંટાળે નહીં. યાદ રાખજો, આ દુનિયામાં એ કોઈ માં એના છોકરાઓથી ન કંટાળે. અહીંયા કથામાં આવ્યા હોય ક્યારેક કંટાળો હોય, પણ એના દીકરાઓ ગમે એટલા તોફાન કરે કંટાળો આવતો નથી, કારણ કે એમાં એને પ્રેમ કરે છે. જેને તમે પ્રેમ કરો છો એની દરેક ચેષ્ટાઓને, દરેક ચેતનાઓને. હા, તમને ઘનશ્યામ મહારાજની પૂજા કરવામાં કોઈ દી કંટાળો આવ્યો? સવારમાં તો મંદિરની સામે માળાઓ કરો છો 365 દી. મેં તમને કીધું તો અહીંયા ઘણા માળાઓ ફેરવે છે, કંટાળો આવ્યો? કેમ? તમને એમાં પ્રેમ છે. હું કહું છું એટલે નથી કરતા, પણ તમને એ ગમે છે. હું કહું જો તમે બધા ઊભા ઊભા કથા સાંભળો, સંભળા હે? હું કહું એટલે એક વખત તો સંભળાય, પણ પછી બપોર પછી આવે નહીં કોઈ. ત્યાં તો બધું અલગ અલગ ભાતનું આવે, જુદી જુદી ભાતનું. અમારે એક વખત ગામડામાં એક દાદા એક વખત મને મળ્યા, કથામાં બહુ આનંદ આવતો છે, મજા આવતી છે. કોને હું છું? મને કે દાદા તમે કથા બહુ સારી કરો છો. મને એમ હા કે હાવ જુદી ભાતની કી આવડું નવો શબ્દ અમે જુદી ભાતની કથા કરો છો. તો જેને તમે પ્રેમ કરો છો, કથામાં તમને પ્રેમ છે. ફરી એક વખત ગમે ત્યાં કથામાં તમારું ચિત્ત લાગે, ગમે તે વાંચતું હોય, ગમે તે કરતો હોય, તમે અહીંયાથી એટલા સંતોને સાંભળો છો, આટલા મહેમાનોને સાંભળો છો, તમને મને સમજાય છે. હા, ફરી એક વખત ઉંમર નાની છે, અનુભવ બહુ મોટો છે. નહીંતર કોઈ સંતોને બોલવાનું શરૂ થાય ને તો વાંયથી ધીમે ધીમે ખોડસ્યું ખાલી થઈ જાય. હા, ઘણા તો વાડ જોતા ધૂન શરૂ થાય નીકળી જાય. હા, આવું જોયેલું છે, અનુભવેલું છે. કારણ કે જ્યાં પ્રેમ નથી ત્યાં તમે ટકી જ નથી શકવાના. જમવાની લાઈનમાં બહુ જાદુ ઉભું રહેવું પડે, તમે કે હાલો ઘેરે જમી લેવું, આમ કરીને ભાગી જઈએ છીએ ને. ઘણી વખત આપણે એવા પ્રસંગોમાં ગયા જેમાં વિના ઘેરે આવીને જેમાં. હા, બહુ ટ્રાફિક હોય ને અનુકૂળતા ન હોય, આપણને એવું લાગે કે આમાં જામે એવું છે નહીં, એટલે આપણે ચાંદલો લખાવીએ, આપણો વ્યવહાર પૂરો કરી અને મહેમાનને એમ કે જમી લીધું છે એમ કહીને ઘરે આવીએ, રસ્તામાં જમી લઈએ. આવું કરીએ છીએ આપણે, ઘણી વખત કર્યું. કેમ? એમાં પ્રેમ નથી. દ્વારિકાધીશના દર્શન કરવા જાઓ, કેટલી ઘડી લાઈનમાં ઉભા રહ્યો છે. હા, અડધેથી નીકળ્યા ક્યારેક, હવે કાલ વાત, આજ તો બહુ ગળદી છે, એ નીકળતા નહીં, નકર ત્યાં તો દરરોજ હોય. હા, ત્યાં તો આ વારો આવે એટલે કરી જ લેજો દર્શન. એને કાંઈ એવું નથી કાલ તું આવ્યો એટલે વારો એમ નથી. કંટાળો આવતો. જેને પ્રેમ કરો છો ત્યાં તમને કંટાળો આવતો નહીં. કૃષ્ણને પ્રેમ કરે છે બધા, એટલે કૃષ્ણની કથા ગમે છે બધાને. એ ભગવાન કૃષ્ણ દરેક ચેષ્ટાઓ, દરેક ચેતનાઓ તોફાની થયા છે. રામ તોફાની નહોતા કાલ, કૃષ્ણ તો બહુ તોફાની. નાનો હોય તો એમ તોબા કેવરાવી દે. હા, આપણે ઘણા વિદ્યાર્થીઓ હોય, ઘણા ગૌઢા થાય તો એટલા તોફાન કરતા હોય. હા, આપણે અત્યારે જોઈએ છીએ ઘણી વખત પેપરમાં આવે ફલાણા વિષયમાં નાપાસ છે તો વિદ્યાર્થી આમ કરી નાખ્યું, બોલે આમ કર્યું. હા, અમે ભણતા ને તેથી સાહેબ એમ કહેતા કે હવે જો પાસ ન થયો તો મારું મરેલું મોઢું પાડ્યું હતું. સાહેબ કંટાળી જતા ભણતા તેથી, એટલે એટલી બધી અમારી અંદર અડકતા. સાહેબ એમ કે જો હવે તું છઠ્ઠામાંથી હાથમાં ન ગયો ને તો મારું મરેલું મોઢું પાડ્યો. સાહેબ કંટાળી જતા. પણ એવા સમયે ગમે એટલો નાપાસ કે નાસી પાસ થઈ ગયેલો હોય એને મા બાપ કોઈ દી કંઈ કહે નહીં. એ તો એમ જ કે બેટા કાંઈ વાંધો નહીં. અનુપમ ખેર એની એક્ઝામ આવી અને એક્ઝામનું રિઝલ્ટ આવતું હતું ને તેથી એના પિતાશ્રી રિઝલ્ટ લઈ અને ઘરે આવ્યા અને અનુપમ ખેરને કીધું હાલ બેટા કે આપણે હોટલમાં જમવા જવું છે. હા, એટલે બાપ દીકરો બે હોટેલમાં જમવા ગયા. એટલે અનુપમ ખેર તો મનમાં રાજી થાય કે આપણે કાંઈક મોટું તીર મારી દીધું છે. આજ રિઝલ્ટનો દિવસ છે અને પપ્પા જમવા લઈ આવ્યા છે. એટલે પપ્પાએ બધી વાનગીઓ જે ગમતું તે બધું મગાવી દીધું. છેલ્લે આઈસ્ક્રીમ ખવડાવ્યું, હા, ઠંડુ પાયું, ગાર્ડનમાં લઈ ગયા. ગાર્ડનમાં લઈ જઈને બાપ દીકરો બે બેઠા. પછી અનુપમ ખેરથી રહેવાનું નહીં એટલે એને કીધું પપ્પા મને એ તો ખબર છે આજ મારું રિઝલ્ટ છે અને રિઝલ્ટને દિવસે તમે મને એટલો બધો પ્રેમ કરો છો ને લાડ કરો છો એટલે એ નક્કી થઈ ગયું હું પાસ થઈ ગયો છું, મેં તીર મારી દીધું છે. પણ હવે પપ્પા એ તો કહો મારે કેટલા ટકા આવ્યા છે. ત્યારે એના પપ્પાએ કીધું બેટા તું પાસ નહીં ફેલ થયો છો.
તું પાસ નથી થયો પણ નાપાસ થયો છો. તો પપ્પા એટલું બધું કેમ તમે મને? તો કીધું હું તને ખીજાવ, તને નાસીપાસ કરું તો તારી અંદર રહેલું જે ટેલેન્ટ છે એ મૂર્છિત થઈ જાય, મરી જાય. એટલે હું નથી ઈચ્છતો કે મારો દીકરો ક્યારેય પાછું વળીને જોવે, પાછું વાળીને વિચારે. ક્યારેય સમાજની અંદર ધારેલા કાર્ય ન થાય એવા સમયે નાસીપાસ જવાની જરાય જરૂર નથી. એ ભગવાન કૃષ્ણ ખૂબ તોફાન કરે, પણ એ તોફાન યશોદાને બહુ ભાલો લાગે છે. એક વખત તો ભગવાન કૃષ્ણ ફળિયામાં સૂતા છે અને આકાશમાં ચાંદો જોયો. આકાશમાં ચાંદો જોયો એટલે ભગવાને રડવાનું શરૂ કર્યું. અને રડવાનું શરૂ કર્યું એટલે યશોદાજી રમકડાનો ઢગલો કર્યો. રમકડાનો ઢગલો કર્યો પણ કાનુડો માનતો મારે તો ચાંદો જ જોઈએ છે. યશોદાજી કે પણ કનૈયા તને ખબર પડે છે એ મારે કેમ લાવવું? બહુ મનાવે છે પણ કૃષ્ણ માનતા નથી. ને અડધી રાત સુધી રડેલા કૃષ્ણને જોઈ અને બાજુમાંથી ગોપીઓ આવીને અને કોઈ કે પેટમાં દુખતું છે, કોઈ કે માથું દુખતું છે, ને કોક કે પોતા મૂકીને કોક કે હિંગ લગાડીને આમ તેમ એ દ્વારિકાધીશ બધું થઈ ગયું. પણ ઠાકોરજી છાના રહેતા નથી. પણ ત્યાં તો એક મોટી ઉંમરની ડોશી, ગૌઠી ગોપી, ગોપી નહીં ડોશી, હા આપણે કે ડોશી, એ આવી અને ભગવાનને જોઈને પૂછે છે કે યશોદા આ કેમ રડે છે? અને ત્યારે યશોદા કહે છે બાળા કાન રિસાણા રે મનાવે માવલડી. બાળા યશોદાજી એમ કહે છે કે મૈયા આ કનૈયો તોફાને ચીડ્યો છે. કેટલા રમકડા આપ્યા પણ માનતો નથી. એને તો બસ આકાશમાં ચાંદો જોયો એ જોઈએ છે. માં મારે શું કરવું? અરે ગોપી ડોશી કે બસ અવડેમથી વાત, આમાં રોવડાવશું ક્યારું નહીં, તને ખબર જ નથી પડતી. ચાંદો દઈ દે ને. પણ યશોદાજી કે પણ માં ચાંદો કેમ દેવો? મોર પોપટ તો સામે મૂકી શકીએ, ચાંદો કેમ ઉતારવો? ડોશીએ બુદ્ધિ વાપરી છે. એક ડોશી દાપણનો દરિયો, એક ડોશી દાપણનો દરિયો લાવી આયનો શ્યામ સામે ડોશી કેવી છે? સાંભળ્યું કોઈએ કે કેવી છે? દાપણનો દરિયો. દાપણ એટલે ડાયની, દોઢ ડાયની હળંગ ડાય, બહુ ડાય માડી. યશોદાને કે તમારી બાઈ આ દરેક વહુનો અનુભવ છે. હા
એ દરેક બહુ જોજો, જ્યારે ઓલે નાનું બાળક જન્મે પછી બાળક રાતે તોફાન કરે ને એટલે એ એને હક ન હોય ને અહીંથી અહીં થઈ હોય અને એને હાહુ બાર લાંબી થઈને નસકોરા બોલાવતી હોય, સાંભળતી બધું હોય, નસકોરા બોલાવતી એટલે એની વહુને એમ થાય કે છે આને કાંઈ પેટનો ઝીણો છે તો આને કાંઈ ઉપાધિ છે તો જમાવી છે, આને કાંઈ બળે છે. પછી હાવ ઊભી થઈને એમ કે ભાઈ હવે એને થોડીક હિંગ લગાડી દે ને, આગળ બધું શાંત થઈ જાય. પછી લગાડે એટલે એમ થાય કે હા એ વાત સાચી, કારણ કે તમે જેને પૌણીને આવ્યા ને એ એક દી એમ રોતો હતો ઘોડિયામાં, તે દી એણે હા કર્યું હતું એટલે એને ખબર કે છોકરા હોય તો રોયા કરે, એમાં હારે આપણે કાંઈ ન રોવાનું. હા એટલે એક ડોશી ડાપણનો દરિયો રહોડામાં ગઈ, અરીસો ગોત્યાવી, કાનુડાનું ધોહુર આવ્યો અને અરીસો લઈ લાવી આયનો સામે મૂકી દીધો. અરીસો આકાશનો ચંદ્રમાનું પ્રતિબિંબ અરીસામાં પડ્યું. કાનુડો રમવા મળ્યો, છાનો રહી ગયો, રાજી થઈ ગયો, કકડાટ હસ્યો. ગોપીને કે આવું હોય બધું. એ ઠાકોરજી મોટા થયા અને ભાઈબંધ ફ્રેન્ડ સર્કલ બનાવ્યું અને એમાં પતળા ને જાડા ને એવા બધા ગોવાળો. એમાં એક ગોવાળ હાવ પતલો આમ શુક્લકડી કાયા. એટલે ભગવાને પૂછ્યું કે ભાઈ આટલો બધો પતલો કેમ છે, તારું નામ શું છે? એ કે મારું નામ મનસુખા છે. ઓહો મનસુખા, તું કાંઈ ખાતો નથી ને કે ખાવ શું નહીં? તું કહું કે હવા ખાવ, બીજું તો કે બગાસા ખાવ, ત્રીજું તો કે માનો માર ખાવ, ચોથો તો કે ગામની ગાયડું ખાવ. માખણ કે એ નથી ખાતો. કેમ? તો કીધું અમારે 2 જ ગાયો છે, એ ગાયોનું માખણ કરમાવ્યું જાય છે. અરે ઘરના છોકરાઓ ભૂખ્યા રહે છે ને ગોંજરે જઈને નાખે છે. પણ માને મનાવી પણ માનતી નથી કે કાંઈ માને નહીં તો આંચકી લેવાનું. આપણે એક કામ કરીએ, મંડળી બનાવીએ. હા, બધા લોકો મંડળી બનાવે ને તો એણે એક મંડળી બનાવી અને મંડળીનું નામ રાખ્યું ચૌર્ય પ્રસારણ વિદ્યા મંડળ, ચોરી કરવાનું મંડળ. આવા મંડળ બનાવ્યા દુનિયામાં કોઈએ? હા, આ દુનિયામાં દ્વારિકાવાળા એવું મંડળ બનાવ્યું હતું, ચોરી કરવાનું મંડળ. અને પોતે પ્રમુખ પોતે થઈ ગયા. નથી મંડળીમાં માન તોય મારે પ્રમુખ થવું છે, પછી નફો થાય કે નુકસાન મારે ક્યાં નાવા જવું છે. નથી મંડળીમાં માન તો મારે પ્રમુખ થવું છે, પછી જે થાય મારે ક્યાં બધે જવું પન્યું લઈને થવું છે. એક વાર આવા ક્યાંક ક્યાંક થઈ ગયા ને એણે આ દેશની ઘોર ખોદી નાખી. અમુકને તો આવ્યા ભેગા 5 જન્મમાં ભેગા જો દરિયામાં ફેંકી દીધા હોત ને તોય આપણો દેશ ક્યાં ક્યાં ગયો. અમુક એવા જન્મ આ દેશને કલંક આપી ગયા. ને અમુક જન્મો સરદાર વલ્લભભાઈ પટેલ જેવા. હા, એની માને એના સગાવને એને કહી દીધું હતું કે આવતા નહીં કોઈ દી દિલ્હી, એવું કામ હોય તેથી. અને મરી ગયા પછી આપણા આજ ઓલી FDUના કાગળિયા ગોતે. હા, સરદાર વલ્લભભાઈ પટેલના બેગની અંદરથી છોકરાઓને પરિવારને નથી જોયું કે એને ખબર જ હતી કે અમારા બાપની અંદર કોઈ દી કાંઈ હોય જ નહીં, પણ નહોતું નીકળ્યું કાંઈ. હા, અને એટલે એ નહોતું નીકળ્યું ને એટલે ગામે ગામે પૂજી ગયો. હા, જેની તેજુરીમાં જેના બેગા ભરેલા નીકળ્યા ને એને ઘરે નાવાય કોઈ નથી ગયું. હા, જેની બેગુમાં કાંઈ ન નીકળ્યું ને એને તમે એમ કહો અમે સરદારના વંશી છીએ. હા, કાંઈ નહોતું હાથમાં. અને અમુક વસ્તુ સરદારને નહોતી ગમતી. આ 26મી જાન્યુઆરી છે, યાદ કરો સરદાર વલ્લભભાઈ પટેલને. આજના દિવસે બંધારણ ગણાણું ને એમાં ઘણા બંધારણના એવા કાયદાઓ જે સરદાર વલ્લભભાઈ પટેલે ના પાડી હતી એને અંધારામાં રાખી અને એ કાયદાઓ લખી નાખવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલે ઘણી વસ્તુઓનો વિરોધ કરેલો છે. ગાંધી બાપુને કીધું કે હું તમને માનું છું, તમારી પ્રત્યે મને અનહદ પ્રેમ છે, અપાર પ્રેમ છે, પણ આ દુનિયામાં એક આંખે બધાય હારા ને એક આંખે બધાય નાના એવું ન જુઓ, બધાને હરખા જોઈને કાયદા ઘડો. હા, પણ સરદાર વલ્લભભાઈ પટેલની હા પાડી, સ્વામી હા પાડી. જ્યારે પેલું બંધારણ લખાણું સરદાર વલ્લભભાઈ પટેલની હાજરીમાં બધા કાયદાઓમાં બધા હા પાડી, પણ સરદાર વલ્લભભાઈ પટેલ ઘરે વી આવી ગયા ને પોતાના ઓફિસમાં વી ગયા, પછી પાછળથી અમુક કાયદાઓ કાઢી નાખ્યા અને નહોતા એ ભેળવી દીધા. હા, એ તો સવારે કાયદાઓ બહાર પડ્યા તે ખબર પડી. હા, બાકી અમુક વસ્તુના સરદાર વલ્લભભાઈ પટેલ ચોખ્ખા વિરોધી હતા, કારણ કે એને ખબર હતી એ તો આપણે રોટલો આવે ને તીખો લાગે ને મોળો લાગે એટલે ઘા કરી દઈએ. જેણે ઘઉં પકાવ્યો અત્યારે શિયાળો છે, આવી ટાઈડ છે, પાણી વાળતું હોય એને પૂછો ઘઉં કેમ પાકે. હા, તો તમને રોટલાની કિંમત સમજાય. સીધું તૈયાર આવે ને એટલે એમાં અવગુણ બહુ દેખાય,
જે મહેનત કરતો હોય અડધી રાતે આમ પાણી વાળતો હોય એમાં હવે તો સિંહ ને દીપડા રોદ ને લીલ ત્રાસનું કાંઈ પાર નથી. અમુક તો એટલે ખેતી બંધ કરી દીધી, કારણ કે જીવનું જોખમ. પછી ભાગ્યમાં હોય તો આવે ન આવે. હા, આવી બધી પરિસ્થિતિમાંથી ઘઉં પાકે છે. તો એ એવી રીતના ચોરી પ્રસારણ વિદ્યા મંડળ બનાવ્યું. બધે ચોરી કરવા જાય, માખણ ચોરે, ઢોળે, માટલા ફોડી નાખે, આવું બધું કરે. દ્વારિકાધીશની આ લીલાથી બધા બહુ અચરજ પામે. ભગવાન કૃષ્ણ એના જીવનની અંદર પાછા સાનું મના થોડાવે. રાતે કોકની ઘરે ચોરી કરવા જાય ને તો એલી બાઈનો સોટલો, ભાઈની સોટી, પહેલાં સોટી રાખતા ને, બાઈનો સોટલો ને ભાઈની સોટી બાંધી દે. પછી માખણ બાખણ ખાય ને હાકળે બાવણે જઈને ત્યાંથી થાળીનો ઘા કરે, એમ કરીને ભાગી જાય. તો ઓલા બે ઉપડા હતલંગ ઊભા થાય. એ ઊભા થાય, ઓલો આમ ભાગે, ઓલી આમ ભાગે, પણ બેને બાંધી દીધા હોય. આ લીલા ભગવાન કરતા હોય. આપણે ત્યાં સ્વામિનારાયણ સંહિતામાં લખ્યું, એક વખત ભગવાનને કોકે જમવા બેસાડ્યા ને ભગવાનને ઘી બધું આપ્યું. હા, કોણ છે નામ મગજમાંથી વહી ગયું, મોળજી ભગત કેવું કંઈક નામ હતું. એ ભગવાનને પહેલાં માનતા હતા, પણ એ ભગવાનને એ સમયે દર્શન કરવા આવ્યા ને ભગવાન આમ ઘીમાં હાથ બોલ્યો, અને ઘીમાં હાથ બોલીને ભગવાને અધર કર્યું. ઘીમાં હાથ બોલીને ભગવાને અધર કર્યો, નાથી ટીપા પડે, ન્યા જીભેથી ભગવાન ચાટે. તો ઓલાને સીધું એ જ દેખાણું કે ઓહો જીભે સાટે છે થોડો ભગવાન હોય. એને એ ન દેખાણું દુનિયામાં કોઈની જીભ કોણીએ ન અડે, અને જીભ કોણીએ અડે છે. આ કોણ છે? હા, અડાડો તો જીભ કોણીએ. એટલે તો આપણે ત્યાં કહેવત છે, કોણીનો છે બધી. હે, મુનિ બાબા, સુરતના મુનિ બાબા, એને એ ન દેખાણું કે ભગવાનની જીભ કોણીએ અડે છે. અને એને એમ થયું કે ઓહો કોણીએ ઘી ટીપા પડે એ સાટે એ થોડો ભગવાન હોય. ક્યાં પૂગી ગયા, ત્યાંથી પાછા વળ્યા. આખી જિંદગી સ્વામિનારાયણ કર્યું ને છેલ્લે એ દેખાણું. તો ભગવાને મંડળી બનાવીને એક વખત બધા ગોપીઓનો ગોવાળો ભેળા થઈ અને ભગવાનને પકડવાની યુક્તિ કરે છે. ભગવાન કોઈ દી પકડાતા નથી. બધી ગોપીઓએ જઈને ભગવાનને ફરિયાદ કરી, યશોદાને, કે માડી આ તારો કનૈયો માખણ ચોરી જાય છે, ખાઈ જાય એનો વાંધો નહીં, પણ આખા ગામના છોકરાઓને ખવડાવે એનું કંઈક કરીને. ભગવાન ઊભા હતા સામે. યશોદાજીએ પૂછ્યું, કનૈયા સાચી વાત છે? તો કીધું હા. આખા ગામને ખવડાવે છે? તો કીધું હા. માં તું જ કહેશો કોઈ દી એકલા ખવાય? યશોદાજીને કનૈયાએ કીધું તે જ મને શીખવાડ્યું છે કોઈ દી એકલા ખવાય નહીં.